હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ। આજે આપણે આયુર્વેદિક પાણી બનાવીશું। એમાં 2 ચમચી ધાણા લઈશું, 1 ચમચી અજમો લઈશું, 2 ચમચી જીરું લઈશું અને 2 મીઠા લીમડાની ડાળી છે। અને હવે આપણે તવી લઈશું। તવીની અંદર ધાણા, જીરું અને અજમો ત્રણેય શેકી લેવાનું છે। ત્રણેય તવીની અંદર શેકી લેવાનું છે। એને ધીમા તાપે શેકવાનું છે, બરોબર કાળું ના પડી જાય એનું ધ્યાન રાખવાનું છે। ચમચીની મદદ વડે શાંતિથી ધીમા શેકે એને શેકાવા દેવાનું છે। એની સ્મેલ આવે ત્યાં સુધી શેકાવા દેવાનું છે, બળવા દેવાનું નથી। આના આયુર્વેદિક ફાયદા બહુ બધા ઘણા છે। શરીરમાં આખી બોડીમાં ક્યાંય પણ દુખાવો થતો હોય એ બી નથી થતો અને પેટના લગતા, પાચન તંત્રના લગતા ઘણા બધા ફાયદાઓ છે આ પાણીથી પીવાથી। આ પાણી કમ્પલસરી રોજે રોજ નવું બનાવવાનું હોય છે અને આ ધાણા જીરું બી કમ્પલસરી રોજે રોજ શેકીને ક્રશ કરીને લેવાના છે। પાણી પણ રોજે બનાવવાનું છે। એ પાણી બનાવીને મૂકવાનું બિલકુલ નથી। રોજે રોજ પાણી બનાવી અને એ પાણીને તમે કમ્પલસરી થોડું લઈને આખા દિવસ દરમિયાન પૂરું કરવાનું છે। એવી જ રીતે આ પાણી બનાવવાનું છે અને બીજા દિવસે નવું જ પાણી લેવાનું। બીજા દિવસે બી આ જ પ્રોસેસ નવાસરથી જ કરવાની છે। આ પ્રોસેસમાં ધાણા 2 ચમચી, 2 ચમચી જીરું છે, 1 ચમચી અજમો છે, ત્રણેય શેકાઈ ગયું છે। હવે એને ઠંડુ પડવા એક પ્લેટમાં મૂકી દઈશું। પછી એક મોટું વાસણ લઈ લઈશું પાણીનું। એમાં ફૂલ ગેસ ઓન કરવાનો છે અને પાણીનું મોટું તપેલું વાસણ લઈ લેવાનું છે અને પછી 2 લીટર પાણી એની અંદર એડ કરવાનું છે। પાણી એડ કર્યા પછી એને ગરમ થવા દેવાનું છે, બરોબર ઉકળવા દેવાનું છે પાણી અને ગરમ થવા દેવાનું છે। અને પછી એમાં 2 પેલી ડાળી લીમડાની લીધેલી છે એ પાંદડા અંદર નાખી દેવાના છે, 2 ડાળીના પાંદડા। એ પાંદડા ઉકળી જાય પછી ત્યાં સુધી આપણે જે જીરું, ધાણા, અજમો શેકી લીધા છે એને આપણે ક્રશ કરી લઈશું મિક્સીમાં। મિક્સી લઈને એને બરોબર ક્રશ કરીશું। હવે એને ક્રશ કર્યા પછી હવે ત્યાં સુધી ગેસ વધારે ફૂલ રાખવાનો છે તો પાણી એક બાજુ ઉકળતું જાય અને એને ઉકળવા દેવાનું છે અને બીજી બાજુ આપણે જે ધાણા, જીરું, અજમો લીધો છે એને મિક્સીમાં ક્રશ કરવાનું છે। હવે એ ક્રશ થાય ત્યાં સુધી પાણી સાઈડમાં ઉકાળતું રહેશે, એને ઉકાળવા જ દેવાનું છે। એ પાણી કમ્પલસરી એવું ઉકાળવાનું છે કે 2 લીટર પાણી હોય તો એને 1 લીટર પાણી થાય ત્યાં સુધી એને ઉકળવા દેવાનું છે। અને પછી પહેલાં આપણે આ ક્રશ થઈ જાય જે ધાણા, જીરું, અજમો એ પાવડર બની ગયો છે અને હવે એ પાવડર કાઢી અને પછી પાણી ઉકળતું હતું એની અંદર આપણે એડ કરી લઈશું। એ પાવડર આખો બરોબર વ્યવસ્થિત દળી લીધો છે આપણે। હવે એ પાવડર પાણીમાં એડ કરી દઈશું આપણે બધો, પૂરેપૂરો પાવડર એને પાણીમાં એડ કરી દઈશું અને પછી એ પાણી આપણે હલાવી દેવાનું છે, બરોબર વ્યવસ્થિત હલાવવાનું છે પાણીને। એ હલાવી દીધા પછી એને ફૂલ ગેસ ઉપર અને પાણી ઉકળવા દેવાનું છે। પાણી 2 લીટર પાણી 1 લીટર થઈ જાય ત્યાં સુધી ઉકળવા દેવાનું છે અને પછી આપણે જોવાનું છે કે હજુ કેટલું રહ્યું છે। એ રીતે આપણે કેટલું પાણી હજુ તો ઉકળ્યું નથી, ઉકળવાનું ચાલુ થયું નથી। હવે ઉકળવાનું ચાલુ થઈ ગયું છે। એ અડધું પાણી થાય ત્યાં સુધી એને ઉકળવા દેવાનું છે। પછી એવું બી થશે કે ગેસ વધારે વપરાશે, પણ મેડિકલ સ્ટોરમાંથી જે દવા લાવીશું એના કરતાં આ પાણીથી આપણને ખૂબ વધારે ફાયદો થશે અને નુકસાન પણ બહુ થતું નથી। બહુ બધા બેનિફિટ છે આની અંદરથી। જોઈ લો પાણીનો કલર કેવો છે, પાણી બી થઈ ગયું છે અને હવે એ પાણીને આપણે લઈ લઈશું કપમાં અને પછી કાઢી અને એને ઠંડુ કરી અને પાણી આપણે પીશું। અને આખો દિવસ એ જ પાણી જ્યારે પીવું હોય ત્યારે એ જ પાણી લેવાનું ને આખો દિવસ દરમિયાન એ પાણી પૂરું કરવાનું છે। એનાથી બહુ જ બધા શરીરમાં ફાયદા થાય છે। હું પોતે પણ એ જ પાણી લઉં છું અને સારું એવું રિઝલ્ટ મળે છે। જોઈ લો આ પાણી કેવું લાગ્યું તમને। લાઈક કરજો, શેર કરજો અને વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ। જય શ્રી કૃષ્ણ।